અને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેરઠની ધરતી પર હતા અને વિપક્ષને આડે હાથ લેતા એમણે કહ્યું કે વિપક્ષ પહેલીવાર નગ્ન અવસ્થામાં આવી ગયું. કારણ એ છે કે દુનિયાની સામે જ્યારે દુનિયાના મંચના નેતાઓ ભારતમાં હાજર હોય એ સમયે કોંગ્રેસના નેતાઓએ વિરોધ કર્યો અને વિરોધમાં બુદ્ધિનું પ્રદર્શન કર્યું. વ્યક્તિગત હુમલા અને દેશના સન્માનને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો. પ્રધાનમંત્રી મોદી આડે હાથ લેતા કહ્યું છે કે આ કોંગ્રેસે પ્રદર્શન કર્યું છે એ નગ્ન રાજનીતિનો અખાડો છે. लेकिन कांग्रेस और इसके इकोसिस्टम ने क्या किया? साथियों, कांग्रेस ने भारत के एक वैश्विक आयोजन को अपनी गंदी और नंगी राजनीति का अखाड़ा बना दिया. समारोह स्थल पर विदेशी अतिथियों के सामने कांग्रेस के नेता कपड़े उतारकर पहुंच गए. मैं कांग्रेस वालों को पूछता हूं, देश तो जानता है आप पहले से ही नंगे हो, फिर कपड़े उतारने की जरूरत क्या पड़ी? कांग्रेस के नेताओं ने वहां जो कुछ किया वो दिखाता है कि देश की सबसे पुरानी पार्टी वैचारिक रूप से कितनी दिवालिया हो गई है, कितनी दरिद्र हो गई है.